નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુર તાલુકાના પેરામિલિટરી સીઆરપીએફ નિવૃત્ત જવાન બામણિયા અર્જુનસિંહ રૂપાભાઈનું સન્માન સમારંભ ગુજરાત પ્રદેશ પ્રમુખ દીપેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો। આજ રોજ તારીખ 3 ઓગસ્ટ 2024 શનિવારના રોજ મહીસાગરના સંતરામપુર તાલુકામાં આવેલ ગામ ડોડી લીંબડીમાં રહેતા બામણિયા અર્જુનસિંહ રૂપાભાઈ જેઓ સીઆરપીએફમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપ્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ તેમના માદરે વતન આવેલ, જેમાં બામણિયા અર્જુનસિંહ રૂપાભાઈનો તેમનો સન્માન સમારોહનો તેમના નિવાસસ્થાને યોજવામાં આવ્યો હતો। આજના આ સન્માન સમારંભની રેલી નાચતે ગાજતે ભારત દેશના ગીતો સાથે દેલુજ હનુમાન મંદિરથી પોતાના નિવાસસ્થાન સુધી શરૂ કરવામાં આવેલ, જેમાં તુલસીભાઈ મહામંત્રી, વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી, વીરાભાઈ જોઈન્ટ પ્રમુખ, રમણભાઈ મહીસાગર જિલ્લા પ્રમુખ, પર્વતભાઈ પ્રભારી મહીસાગર જિલ્લા, નર્મદાબેન મહિલા ગુજરાત પ્રદેશ પ્રમુખ, ફાતીબેન મહિલા પ્રમુખ મહીસાગર, સવિતાબેન કડાણા તાલુકા મહિલા પ્રમુખ, ઉપપ્રમુખ વીરાભાઈ, ગેંદલભાઈ અને સંગઠન સદસ્યો અને ગામના સરપંચ અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો વગેરે હાજર રહ્યા અને નિવૃત્ત જવાનને ઉમંગ ઉત્સાહથી આવકાર્યા અને અભિનંદન પાઠવ્યા। પટેલ દીપેશ દ્વારા ખુશ આ શુભ પ્રસંગમાં ખાસ જણાવવામાં આવ્યું કે પેરામિલિટરીનું દેશનું સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન છે અને એક જાતની આર્મી સેના લશ્કર છે, જેથી આ જવાનોને અને શહીદ પરિવારને પણ સેના જેવી સુવિધા અને સન્માન મળે તેના માટે દીપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબ ચેનલની દરેક વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરી આ પેરામિલિટરી જવાનોના ન્યાય માટે આટલું સર્વેનું યોગદાન એ જ સાચી શુભેચ્છા કહેવાશે, તેમ ગુજરાત પ્રદેશ પ્રમુખ, સ્થાપક, નિવૃત્ત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ, સમગ્ર ભારત ગુજરાત પેરામિલિટરી સંગઠન અને સમસ્ત ગુજરાત પેરામિલિટરી સંગઠનના પ્રમુખ દીપેશ પટેલે જણાવ્યું છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય પેરામિલિટરી। આજે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફથી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના લીંબડી ગામના અર્જુનભાઈ જે નિવૃત્ત થઈને 34 વર્ષ જેમણે દેશના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું, દેશ સેવામાં, ચાહે કાશ્મીરની હોય કે કન્યાકુમારી હોય, ગુજરાતથી છેક પૂર્વોત્તરના જે પણ રાજ્યો હોય તમામ રાજ્યોમાં એમને પોતાનું યોગદાન આપી એમના માદરે વતન આવ્યા હતા। એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માટે ગુજરાત પેરામિલિટરી સંગઠન તેમજ ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા। પરંતુ આજે જે મેઇન ઉદ્દેશ છે કે જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પેરામિલિટરી આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબના અંડરમાં આવે છે અને જ્યારે ગુજરાતના બંને સિંહો એટલે સર્વોચ્ચમ સત્તા ઉપર પ્રધાનમંત્રી પણ આપણા ગુજરાતના હોય અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના હોય તો જે વર્ષોથી ચાહે પાછલી સરકારે જે કામ નથી કર્યા એ કામ જ્યાં સુધી આ જવાનો દેશ માટે પોતાનું સર્વોચ્ચમ યોગદાન આપતા હોય છે, બલિદાન આપતા હોય છે, શહીદ થતા હોય છે, છતાં પણ સરકારે હજુ આના ઉપર ગંભીરતા નથી નાખવી। એટલે આપણે તમામ જે નાગરિકો આજે ઉપસ્થિત છે એમનું પણ એક જ કહેવું છે કે જ્યાં સુધી આ જે જવાનો છે ચાહે નિવૃત્ત થઈને આવ્યા હોય કે શહીદ થઈને આવ્યા હોય એમને જે જવાન શહીદ થાય છે એને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કરે છે કે જ્યારે આ દેશ એક છે, રાષ્ટ્ર એક છે, તો બંને જવાનોનો સમાન સુવિધા, હક, સન્માન મળે। જ્યાં સુધી આ સન્માન નહીં મળે ત્યાં સુધી આવા જવાનો જે દેશ માટે પોતાનું સર્વોચ્ચ યોગદાન છે તેમને પણ જે નિવૃત્ત થયેલા તેને સાચી શુભેચ્છા પણ નહીં કરે અને એમનું પણ જે સ્વાભિમાની આત્મસન્માનની વાત છે એ પણ એમનું આત્મસન્માન નથી થઈ રહ્યું। જેથી અમે આજના આ શુભ પ્રસંગે સરકારને પણ વિનંતી કરી રહ્યા છે કે જ્યારે ગુજરાતમાં પણ સરકાર બીજેપીની અને કેન્દ્ર પણ બીજેપીની હોય અને ખાસ વિશેષ કે બંને ગુજરાતના સીઓ જે મેન સ્થાન જે કહેવાય ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી બંને જગ્યાએ આપણા વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।